નમસ્તે, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. નંદિની ઓઝા અને હું દીપલ અત્યારે આપની સમક્ષ આવી રહ્યા છીએ કે આવતીકાલથી 2 દિવસની ગુજરાતની ભાજપની કારોબારી મળી રહી છે અને આ કારોબારી બોટાદ ખાતે એટલા માટે મળી રહી છે કે ભાજપના ગુજરાતના નવા પ્રમુખ કોણ આના પર વિચાર વિમર્શ કરવા માટે. અત્યાર સુધી CR પાટીલ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે અને છે, પણ હવે જેમ નંદિની આગળ સમજાવશે એમ નવા પ્રમુખની ભાજપ માટે નોમિનેટ કરવો એ ખૂબ જ જરૂરી બન્યું છે, કારણ કે CR પાટીલ છે એ કેન્દ્રમાં મંત્રી છે અને ગુજરાતમાં પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ એ આ વર્ષના અંત સુધીમાં આવી રહી છે. એટલે હવે બીજેપીની જેમ પોલિસી ગણીએ છે તેમ એક વ્યક્તિ એક હોદ્દો નોર્મલી એ રીતે હોતું હોય છે. તો વાત એમ છે કે CR પાટીલજી રિઝાઇન કરશે અને નવા પ્રમુખની વરણી મોસ્ટલી આવતીકાલે કે પરમ દિવસ સુધી થઈ જાય એવી શક્યતાઓ ખૂબ જ છે. અને આ જે પ્રમુખ નિમાશે એ 2027ની ચૂંટણી સુધી બહુ એમનો ફેઝ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે વિધાનસભાનું જ ઇલેક્શન નહીં, આ વર્ષના અંતમાં ગ્રામ પંચાયતના ની ઇલેક્શન આવી રહ્યો છે અને એ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના આવી રહી છે ચૂંટણીઓ. એ 2025ના એન્ડમાં આવે છે અને તાલુકા જિલ્લા પંચાયત એટલે આ આખો ગાળો 27 સુધીનો બીજેપી માટે ખૂબ જ મહત્વનો છે. અને ગુજરાત જે ભાજપનો ગઢ રહ્યો છે અને ખૂબ જ સેફ છે, આમ છતાં પણ ભાજપ છે જાણીતું છે કે એક વોર્ડની સામાન્ય વોર્ડની ચૂંટણી પણ ભાજપ ખૂબ જ સિરિયસલી લે છે. એટલે અને આ વર્ષે પ્રથમવાર 10 વર્ષ પછી કોંગ્રેસ એક લોકસભાની સીટ જે મેળવી એટલે એ પણ ભાજપ માટે જેમ કહીએ ને ઇંગ્લિશમાં કહીએ કે સેટબેક ટાઈપ જ છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા છે, જે ભાજપ માટે જેમ નંદિનીએ કહ્યું એ ભાજપ માટે ખૂબ જ સેટબેક, ભાજપ માટે ખૂબ જ શોકિંગ છે. પણ એનું પણ મનોમંથન આ 2 દિવસમાં થશે, ડેફિનેટલી થશે. ડેફિનેટલી એ ચોક્કસ રીતે થશે. એટલે આપણે થોડાક નામો જોઈએ જે ચર્ચામાં છે, તો ખૂબ જ રસપ્રદ નામો છે. ભાજપમાં ઓફકોર્સ જ્યારથી 2001થી એવું આપણે જોઈએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા પછી કંઈક એટલું કાસ્ટ ઇક્વેશન કે કોઈ નામ છે એ આપણે ડેફિનેટલી કોઈ એક શ્યોરિટીથી આપણે કહી નથી શકતા કે આ જ પ્રમુખ બનશે. અને ઘણી એવું પણ કહેવાય છે કે ઘણી વખત તો એવું હોય છે કે જે લોકોના નામો ચાલતા હોય ને એના સિવાય એ કપાય, એમ કહેવાય ભાજપમાં એવું કહેવાય કે જેનું નામ ચાલે એ કપાય. હા, પણ તે છતાં નામો છે અમુક કે જે ચાલી રહ્યા છે ને ખાસ કરીને એવી શક્યતાઓ ઘણી છે કે બીજેપી OBC ફેઝને લાવે, કારણ કે ભૂપેન્દ્ર પટેલ પાટીદાર એ ચીફ મિનિસ્ટર છે, તો કેવું બેલેન્સિંગ એક્ટ થાય એ હિસાબથી. અને ગુજરાતનું આપણે રાજકારણ જોઈએ તો એવું આપણને જોવા મળે કે જો મુખ્યમંત્રી પાટીદાર હોય તો પછી પક્ષના પ્રમુખ હોય એ ક્ષત્રિય હોય. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા એકદમ સરસ ઉદાહરણ જોઈએ તો. બરાબર છે. એવી જ રીતે કોંગ્રેસે પણ જ્યારે કોંગ્રેસ પાવરમાં હતી ત્યારે એવું જ હતું કે ભાઈ માધવસિંહ સોલંકી જો હોય કે ચિમનભાઈ પટેલ જો મુખ્યમંત્રી હોય તો પછી એ લોકો CD પટેલ, એટલે એમની અટક પટેલ હતી પણ એ કોળી હતા, કોળી પટેલ હતા, એટલે OBC જ તે. એટલે આ એક શિરસ્તો રહ્યો છે ગુજરાતમાં. એટલે અત્યારે જે નામ ચર્ચામાં છે ભાજપના પ્રમુખ માટે, એમાં સૌથી મોખરે નામ છે પૂર્ણેશ મોદી. પૂર્ણેશભાઈ ગુજરાત રાજ્યમાં ભૂતપૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, પણ એમનું વધારે જાણીતા એ ત્યારે થયા જ્યારે એમણે રાહુલ ગાંધી પર કેસ ઠોક્યો, જ્યારે રાહુલ ગાંધીએ મોદી સાહેબની મોદી સમાજ વિશે ટિપ્પણી
કરી હતી. હા, અને જેના કારણે રાહુલ ગાંધીએ તેમનું એમપીનું સ્ટેટસ ગુમાવવું પડ્યું ઘર હતું, ખાલી એમને કરવું. ઘર ખાલી કરવું પડ્યું હતું. એટલે પૂર્ણેશ મોદી છે જે સુરતના છે, તે એક રાષ્ટ્રીય એમને ઓળખ મળી હતી મળી, આ yeah. કેસના કારણે. એટલે એમનું નામ ચાલી રહ્યું છે ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે. પણ એનાથી વધારે એક રસપ્રદ નામ જે ચાલી રહ્યું છે નંદિની, એ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સ્પીકર શંકરભાઈ ચૌધરીનું છે. શંકરભાઈ ચૌધરી એ ઇંગ્લિશમાં કહેવત છે ને, બ્લુ આઇડ બોય કહીએ એવા છે બીજેપી માટે. નોર્થ ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે, બનાસ ડેરી કંટ્રોલ કરે છે, અને હાલ જે તે છતાંય તે બનાસકાંઠા સીટ નહીં જીતી એક શક્યા. જ એટલે કે, સીટ yeah. કોંગ્રેસ આ લોકસભામાં જીતી શકી છે, પણ આ એક જ સીટ છે. પણ આ 10 વર્ષ પછી કોંગ્રેસ એક સીટ જીતી શકી છે. ગુજરાતમાં 26 લોકસભાની સીટ છે, તો 10 વર્ષ ભાજપ 26માંથી 26 બેઠકો જીતી. અને ગેનીબેને ખ્યાલ છે એમણે એકવાર કીધેલું કે હું રેખાબેન ચૌધરી સમક્ષ નથી લડી રહી, હું શંકર ચૌધરી વિરુદ્ધ લડી રહી હતી. એટલે જે ગુજરાતના સ્પીકર શંકર ચૌધરી છે, તે ગુજરાતમાં ભૂતપૂર્વ કેબિનેટમાં ગૃહ ખાતું પણ સંભાળી ચૂક્યા છે, અને એ એક સારા રાજકારણી ગણાય છે. જેમ દિલ્હીમાં અમિત શાહ છે, એમ ગુજરાતના અમિત શાહ અત્યારે ઘણા લોકો શંકર ચૌધરીને માને છે. યસ. હા. આ સિવાય થોડાક નામો જે ચર્ચામાં છે, તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, અને એક ઇન્ટરેસ્ટિંગ નામ છે દેવુસિંહ ચૌહાણ, સેન્ટ્રલ હા ગુજરાતથી. હા હા હા, એ ખૂબ જ રસપ્રદ નામ છે. અને એ નામ છે એમાં એની પાછળનું પોલિટિક્સ છે એ બહુ વેલિડ છે, કારણ કે ભૂપેન્દ્ર પટેલ એ પાટીદાર છે, દેવુસિંહ ચૌહાણ છે એ ક્ષત્રિય છે. હા. અને દેવુસિંહ ચૌહાણ આ વખતે પણ લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે, પણ તેમને મિનિસ્ટર નથી બનાવ્યા લાસ્ટ ટાઈમની છે. હા, 2019માં તેઓ પછી જ્યારે એક્સપાન્શનમાં એક્સપાન્શનમાં તેમને કેન્દ્રીય મંત્રી પદ હતું, પણ આ વર્ષે એ એમપી ફરીથી ચૂંટાયા છે, પણ એમને મંત્રી બનાવવામાં નથી આવ્યા. એટલે એક એવી પણ વાત છે કે એમને મંત્રી એટલા માટે નથી બનાવવામાં આવ્યા કે ગુજરાતના ભાજપના પ્રમુખ તરીકે સ્વીકારી છે. હા, અને કોઈ પણ પ્રમુખ હશે એની બહુ જ મહત્વની જવાબદારી રહેશે 27 સુધી એટલીસ્ટ, કે પાર્ટીનો પરફોર્મન્સ સારો જ જાય. કારણ કે કોંગ્રેસમાં હાલ હવે બનાસકાંઠાની જીત મેળવ્યા પછી ખૂબ જ જુસ્સો છે, અને ગ્રામ પંચાયતથી નીચેના લેવલથી જો એ કેપ્ચર કરવા માંડે તો પછી મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં પણ, કે જ્યાં ટોટલી બીજેપીની સત્તા છે ગુજરાતની બધી મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં, ત્યાં પણ સીટો વધી જાય. વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, બધે ભાજપ જ પાવરમાં છે, બધી કોર્પોરેશન. અને ભાજપે ડેફિનેટલી એ સત્તા ટકાવી રાખવાનો પ્રયત્ન, શું એફર્ટ્સ એ રીતના જ હશે કે કોંગ્રેસને વધુ સીટ ન જીતવા દે. ડેફિનેટલી. અને ભાજપ છે એ એક વોર્ડની પણ ચૂંટણી હોય તો ખૂબ જ સિરિયસલી મહેનત કરે છે. એની આમ એક ગણિતનું કોયડું હોય અને એને સોલ્વ કરવાનું હોય તેટલી મહેનત ભાજપ છે એક વોર્ડ માટે પણ કરે છે. એટલે આ તો આખા રાજ્યની વાત છે. અને આ વર્ષના અંતમાં જ ફરીથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે, આવતા વર્ષે કોર્પોરેશનની ચૂંટણીઓ છે, 2027માં ફરીથી વિધાનસભાની ચૂંટણી આવશે. પણ જો અત્યારે જે પ્રમુખ બનશે 2027ની ચૂંટણીઓ સુધી રહેશે કે નહીં એ પણ આપણને ખબર નથી. અને આ બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલથી 2 દિવસની જે કારોબારી મળી રહી છે, તેમાં પિયુષ ગોયલ એ કેન્દ્રીય ઓબ્ઝર્વર તરીકે આવશે, પણ કેન્દ્રીય નિરીક્ષક કે કોઈ પણ એ ગુજરાતના ભાજપના પ્રમુખનું ડિસાઈડ ના કરે. ઇનફેક્ટ કોઈ પણ રાજ્યના એ ડિસાઈડ ના કરે. એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ નોર્મલી કરતા હોય છે, એ ડિસાઇડેડ જ હોય છે. ગુજરાત તો ભાજપનો ગઢ છે, નરેન્દ્રભાઈનું અને અમિતભાઈનું હોમ સ્ટેટ છે. અને આ વર્ષે જે એક સીટ 26માંથી એક સીટ પણ કોંગ્રેસના ફાળે ગઈ છે, એ
ભાજપને એનાથી એક શોક લાગ્યો છે અને ડેફિનેટલી ઉભરવાનો પ્રયાસ કરશે અને શું ભૂલો થઈ છે અને કઈ રીતે સુધારી શકાય, કારણ કે એ લોકો એમની ભૂલથી શીખવામાં વધારે આગળ છે કોંગ્રેસ કરતા, ખૂબ જ આગળ છે. ભાજપ જે 1995 થી ગુજરાતમાં પાવરમાં છે, એક ટૂંકો સમયગાળો હતો જ્યારે શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહોનો જે રિબેલિયન કરેલું અને પછી પોતાની રાષ્ટ્રીય જનતા પાર્ટી એમણે સ્થાપેલી અને કોંગ્રેસના બહારના સપોર્ટથી તેઓ ચીફ મિનિસ્ટર બનેલા, પણ એ પણ એમની પૂરી ટર્મ પૂરી કરી શક્યા નહોતા. એટલે ગુજરાત છે એ ભાજપના રંગથી જ રંગાયેલું છે, એટલે ભાજપ માટે પણ એ જરૂરી છે કે તે એવા એક સ્ટેટ પ્રેસિડેન્ટ, સ્ટેટ પ્રમુખ લાવે કે જે CR પાટીલ જેટલું ઇફેક્ટિવ કામ કરી શકે. ડેફિનેટલી. અને આ જેમ દીપલે કહ્યું, ચોથી અને પાંચમીની કારોબારી ખૂબ જ મહત્વની રહેશે. અને વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોવા બદલ આભાર અને અમારી ચેનલ જોતા રહેજો. કાલે અને પરમ દિવસે બધા અપડેટ તમને આપતા રહીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.